મહાભારતના યુદ્ધમાં જ્યારે મહાવીર ભીષ્મ બાણશૈયા પર હોય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે કે હે વાસુદેવ, મેં આ જન્મમાં કોઈ પણ પાપ કર્યા વગર ધર્મનું પાલન કર્યું, તેમ છતાં પણ મને બાણશૈયા શા માટે મળી? ત્યારે વાસુદેવ કહે છે કે તમે 8 વસુ દેવતાઓના અવતારમાંના એક છો. તમે સમયે સમયે રાજાઓને ત્યાં જન્મ લો છો. એવા એક જન્મમાં તમે એક યુવરાજ હતા અને તમે શિકાર કરવા ગયા હતા. ત્યાં તમારા રથની આગળ એક કાચિંડો આવ્યો હતો. એમને બચાવવા માટે તમે બાણનો ઉપયોગ કરી એમને દૂર ફેંકી દીધો અને દૂર જઈ એ એક કાંટાળા છોડમાં ફસાઈ ગયો. એ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો એમ જ એ અંદર ધસતો જતો હતો અને ઘણા દિવસો સુધી પીડા સહન કરી અંતે એમણે તમને શ્રાપ આપ્યો કે જેમ મેં દિવસો સુધી પીડા સહન કરી એવી જ રીતે આપને પણ પીડા સહન કરવી પડશે. અને ત્યારબાદ જન્મો જન્મ તમે પાપ ન કર્યું અને તમે એમાંથી બચતા રહ્યા, પરંતુ આ જન્મમાં તમારી હાજરીમાં દ્રૌપદીના વસ્ત્રાહરણ થયા અને તમે શાંત રહ્યા અને અંતે એ પાપના ભાગીદાર તમે પણ બન્યા. એટલે જ હે મહાવીર ભીષ્મ, તમને બાણ